હણગાર હજી લીધા મહારાણી? હે કામ બોલું છું? તો હું બોલું? હા, અપ્સરા જેવી તૈયાર કોની આટલું થાશો રોજ? પણ હવે આ રોજ પહેરું છું હવે? એમાં ક્યાં આમાં હાથમાં બંગડી પહેરી, આ ટોકમાં માળા જેવું પહેર્યું છે, એમાં બીજું હું તમને દેખાય? લગન છે કોઈની ઘરે? આજો નહીં, આવા પહેરવા ન હોય. આ ટાબક ટીબક પહેરવાનું તને કોણે કીધું હતું? પણ આ જોવો ને, આ થોડોક અહીંયા ફાટી ગયો છે એટલે મેં કીધું આ ઘરમાં પહેરી નાખું. નહીં, નક્કી કાંઈક ડાળમાં કાળું છે. કોની હાટું હોટી હણગાર હજસતું? હે કેટલી વાર સમજાવા, તમે એક ને એક વાત લઈને બેઠા હોવ, જ્યારે હું તૈયાર થાવ ત્યારે આમ જ કે કોના હાટું તૈયાર થા. હે કઈ તૈયાર થવું કોઈ બીજા હાટું થોડી ખાતી હું. મને શું ખબર ગામમાં તે મારી જેવા બે ત્રણ રાખ્યા હોય? હે કાંઈક તો બોલવામાં શરમ રાખો. ન રખાય ને. તમારી ઘરવાળી છું એટલે જ મારી ઘરવાળી છું એટલે જ કહું છું કે આ બીજા માટે તૈયાર થવાની તારે કાંઈ જરૂર નથી. આ મને ગમે ને એટલું તું કર ને તોય ઘણું. હો, આ બીજાને ગમે એવું તારે કરવાની કાંઈ જરૂરત નથી. હું ઘરની બાયણે નથી નીકળતી તોય તમે મને કીધા રાખો છો. તો હવે તારે ઘરની બહાર જવું છે એમ ને? એક કામ કર, તારે બહાર નથી જવું. તારા જેટલા હોય ને એટલાને ઘરે બોલાવી લે. હું જ્યારે બહાર જાઉં ને તઈ એટલે તારા સપના એ બધા પૂરા થઈ જાય, તારા શોખે પૂરા થઈ જાય. કા કેમ હું પૂરો નથી પડતો તને? આવું કરે હે? થોડુંક તો ભગવાનનો ડર રાખો. આવું બોલતા પહેલા તમને પૈસા વગર હું ડેલાની બાયણે પગ નથી મૂકતી અને તમે આવું કહો છો. હે તું મને પૂછ્યા વગર ડેલાની બહાર પગ નથી મૂકતી? આ દુકાને તો બધી વસ્તુ લેવા જાશો, ત્યાં આખાય ગામના છોકરાઓ બધું લેવા આવતા હોય. ઈ તને બહુ ગમે કા એટલે જાશ ને? એમ કરો ને, હું આજ પછી નહીં જાઉં, તમે લઈ આવજો બધું કરિયાણું. તો હું કઈ આ ઘરના કામ કરવા હાટું તને અહીં લાવ્યો છું? તો તમને એકેય વાતે નથી પહોંચાતું. બહાર જાવ તોય દખ અને ન જાવ તોય દખ. તો મારે જાવું તો ક્યાં જાવું? લાજ કાઢીને હાલવાનું શેરીમાં અને લાજ કાઢીને વહી આવવાનું. આપણે કોઈને છે ને આ ભગવાને સુંદર ચહેરો આપ્યો તો ગામના દર્શન કરવા નથી આપ્યો. માથે ઓઠીને તો નીકળું છું, ક્યારેય માથે ઓઠા વગર હું બાયણે નથી નીકળી. માથે ને ઘૂંઘટો નહીં, ઘૂંઘટો તાણવાની વાત કરું છું. પણ આપણે તો મહારાણીને શોખ હોય ગામને મોઢું બતાવવાના. કા જ્યાં સુધી લોકો મોઢું જોવે નહીં તારું, તારી ઉપર ફિદા કેમ થાય? હા મહેરબાની કરીને તમને કહું છું કે આવું એમ ના કરો મારી ઉપર. હું કામે શંકા કરો છો? માણસ શંકા ક્યારે કરે કે શંકાના બીજ છે ને આપણે વાવીએ, એમાંથી ઝાડવા નીકળે, એના ફળ નીકળે. મારે એની વાટ નથી જોવાની, કારણ કે તું છે ને એવું જ કરશો. હા સમજી જાય છે? એવું કરવું હોત ને આ ઘરમાં ટેકી ના હોતું. આ જ વાંધો છે બાયુનો. જે બાયનું આવું આટ કચરા લફડા હાલતા હોય ને એ બાયુને ઘર જ જોતું હોય. કારણ કે ઘરમાં રહીને જે કાંડ થાય ને એમાં એકલા રહીને ન થાય. આ તો તું એ જાણતી એ સારી રીતે. હે તમારે સેમ બોલવું એમ બોલો. મારો ઉપરવાળો તો મને જાણે છે ને કે હું કેવી છું. ઉપરવાળો તો જાણતો જાણશે, પણ આ તારો નીચેવાળો, તારો ઘરવાળો છે ને એ બધુંય જાણે છે. એટલે આજ પછી છે ને આ બધા નખરા બંધ કરી દેજે તારા. નકર છે ને મારાથી ભૂંડો કોઈ નથી અને આ ઘરમાં રહેવું ભારે પડી જાય. યાદ રાખજે. હા જેમ કહ્યું એમ તો રહું છું. તમારાથી ઉપરવટ થઈશું ક્યારે? હું કોશિશ ન કરતી નકર તો એ છતાં તમે મારી ઉપર શંકા કરો છો. શંકા કરવી જ પડે, કારણ કે આ ભગવાન છે ને રૂપાળી ઘરવાળી દે ને એટલે એનો ઘરવાળો એની ઉપર શંકા કરે જ. કરવી જ પડે, કારણ કે તું રહી રૂપાળી, રૂપનો અંબાર રહી ને તું. કા પણ આ ગામમાં છે ને લુખાવની વાંઢાવની તાણ નથી. એ છે ને કૂતરાઓને નથી મૂકતા, તો તને ક્યાંથી મૂકી? એટલે કહું છું તારે મારું ધ્યાન રાખવાનું, એનું નહીં. એ તો હડકાયા છે બધા. હો તને કહું યાદ રાખજે. બેનનો ફોન. હાલો ગોપી, ખબર જ હતી મને મોટી કે તું ફોન કરવાની. હું પિયર આવી છું ને તું રહી ગઈ ને એટલે. હા મને ખબર હતી કે તું બાપુજીને ઘરે આવી છો એટલે તને ફોન કર્યો મેં. તને તો ક્યાં બાપુની યાદ આવે જ છે. બાપુય તારી ફરિયાદ કરતા હતા કે આ મોટીને તો છે ને તારી જેમ મારી યાદ આવતી જ નથી.
અને એક તું છો કે તને થોડાક દી મારી યાદ આવી જાય છે. યાદ તો બહુ આવે છે મને બાપુની. તું કાં આવતી નથી? કોક દી તો બાપુને મળવા આવતી હોય, અને મારે તો કેટલું છેટું થાય તોય હું વહી આવું છું. તાર તો હાવ ઢુકડું છે, તો બાપુને મળવા ન અવાય? ગોપી, મારે તને એક વાત કેવી છે. કંઈક મૂંઝવણમાં હોય એવું કેમ લાગે છે? કંઈ થયું છે? હા, એમ પૂછ કે હું નથી થયું. હા તો તું હારે હોય ને એટલે હું તને કાંઈ વાત ના કરું. હા તો તું અત્યારે બાપુજીને ઘરે આવી ને એટલે મને એમ થયું કે લાઈને હું તને વાત કરું. મોટી, આટલી બધી ગભરાયેલી મેં તને ક્યારેય નથી જોઈ. અને તું તો સિંહણ જેવી હતી. આમ કાહું બકરીની જેમ વાતું કરશો? ગોપી, હા તારા જીજાજી બહુ હેરાન કરે છે મને. હજી? આ વાત તો મેં બહુ વખત પહેલા સાંભળી હતી. અને હજી તને જીજાજી એટલું ને એટલું હેરાન કરે છે? એનામાં કોઈ સુધારો આવ્યો જ નથી. પણ વરદી પહેલા તો બાપુ આવીને સમાધાન કરાવી ગયા હતા ને તમારા બેયનું. તો હજી હવે શું છે? હા ગોપી, એ હંતી એ વાત હાસી. પણ તને લાગે છે કે આ તારા જીજાજી આ બાપુજીની વાત માને? એને તો જીજાજીનો સ્વભાવ છે ને એ મને અને બાપુને તો ક્યારેય નથી સમજમાં આવ્યો. હવે તું પવણી ગઈ એના પછી જ્યારે તને દુઃખ દેતા તો બાપુજી આવીને સમાધાન કરાવી જતા. પછી તો તને ખબર છે કે તારી વાહો વાહ મારા લગ્ન થઈ ગયા, અને હું તો મારા હાહરેથી નવરી જ નથી થતી કે હું તને ફોન કરીને આટલું જાણું. એટલે તો હું તને ફોન ના કરતી. પણ આજે તું બાપુજી પાસે આવીને એટલે આજે મને મોકો મળી ગયો. ના, મેં તારા જીજાજી ઘરે નથી એટલે મેં તને ફોન કર્યો. બેન, હા, દિવસે ને દિવસે છે ને તારા જીજાજી વધારે હેરાન કરતા જાય છે મને. પણ કઈ વાતે? એને હું વાંધો તારાથી? બસ એક જ વાત, મારી ઉપર શંકા કરે છે. બેન, નો બોલવાના વેડ બોલે છે. મને એમ કે તું કેટલાયને રાખીને બેઠી છો. તું બજારે એટલે જ જાશો ઈ કે ગામના છોકરા તને શોભે નહીં એટલે ઈ કે તું ઈ કે ઘરે બોલાવતી જાય કે વારા ફરતી બધાયને ઈ કે આવા હાવ શબ્દ બોલે છે. પણ બેન, તું હું કામ એને સહન કરશો? તાર બાપુને ઘરે ન વઈ આવાય? ગોપી, તારે કેવું હેલું છે બેન. બાપુજીને જો હું આ વાત કરું ને, તને ખબર છે આની પહેલા બાપુજીને એક વખત તો એટેક આવી ગયો છે. અને હું જોશું બીજી વાર એને આવું કઈ થાય ને એવું કરવા નથી માંગતી હું. જો બેન, એમને જે હુમલો આવ્યો તો એ વાત નોખી હતી, એ વાત જમીનની હતી. અને તને ખબર છે કે બાપુને આપણી જમીન કેટલી વાલી છે. પણ મને નથી લાગતું કે તારી વાત જાણીને એમને કંઈ હુમલો આવે. કારણ કે જે બાપને એક દીકરીને ઉછેરવાની તાકાત હોય, એના હાથ પીડા કરાવવાની તાકાત હોય, એની વિદાય જોવાની તાકાત હોય ને, તો હું તો નથી માનતી કે બાપુજી તારી આ પીડા સાંભળીને કંઈ હુમલામાં આવી જાય. ના ગોપી, બાપુજીને જો આ વાતની ખબર ના પડવી જોઈએ ને તો બિસાડા એ કેટલાય દુઃખી થાય. ને તને ખબર છે ને આગળ પાછળ બીજું કોઈ નથી. એ બીમાર પડશે તો એની સેવા કોણ કરશે? તું હા રેવાય છે. હું તો અહીંથી નીકળી શકું એમ નથી. ના બેન, હવે આ વાત તે મારા સુધી કરી છે તો મને નથી લાગતું કે આ વાત આપણે બાપુથી છુપાવી જોઈએ. અને પછી ખબર પડશે ને તો બાપુ મને હોત ખીજાય કે તને આ વાતની જાણ થઈ તો તે કીધું કેમ નહીં. અને બેન, આમ મરી મરીને જીવવાનો તો કાંઈ વિકલ્પ જ નથી. આવી રીતે થોડું જીવવાનું હોય. એક દી જાય, બે દી જાય, આખું જીવન થોડું આમ જાય. કદાચ ગોપી વિધાતાએ લેખ જ એવા લખ્યા હશે, ભોગવી લઈશું. વિધાતાના લેખ છે ને એક દીકરીનો બાપ બદલી શકે છે. હું બાપને હમણાં જ વાતો કરું છું અને એમને કહું છું કે તારા ધણીને સમજાવવા આવે. હાલ તું ફોન મૂક, પછી કરું હું તને ફોન. હા ગોપી. બાપુ, તમારું કામ હતું મારે. એટલે ઘરમાં શું કામ હોય તારે? લાવવું છે? ના બાપુ. તો તમને ખબર છે કે બનેવી હજી એ બેનને કેટલું હેરાન કરે છે? ના, એકવાર તો હું એને વઢીને આવ્યો હતો, પછી કાંઈ ખબર નથી. મને એમ જ હતું કે તમે એને વઢીને આવ્યા છો ને એટલે આ માણા હવે સુધરી ગયો છે. અને આ તો હાવ નફટ માણા નીકળો. કેમ? સુધરવાનું નામ જ નથી. હજી બેનને હેરાન કરે છે? મને ક્યાં ખબર હતી. અત્યારે મોટીનો ફોન આવ્યો હતો કે તું બાપુજીના ઘરે છો ને એટલે તને હંધીએ વાત કરું છું. હવે એ નરાધમનું કરવું હું ને એ કાંઈ ખબર નથી પડતી. મેં તો બાપુ તમને પહેલી વાર ગયા ત્યારે જ કીધું હતું કે આ છે ને લાંબુ હોકાવાય નહીં અને સૂટું દઈ દેવાય. આ તમારા નાના જમાઈ રહ્યા, કોઈ દી મને હું કે હું કાંઈ ન કે. વાત હાશે બેટા, પણ મને એમ હતું કે 4-6 મહિના જશે ને
સુધરી જશે, પણ આવો હાવ નપાવટ નીકળે છે આ મને થોડી ખબર હોય. તો બાપુ તમને કહી શકું એવું નથી કે કેટલી ખરાબ હદે શંકા કરે છે બેન ઉપર. હવે તમને ખબર છે કે મોટી કેટલી સીધી છે, ઘરનો ડેલો ઓળંગે એવી નથી, એના ઉપર નો એવા વેમ કરે છે. હવે એ નરા તમને છે ને મારા રૂબરૂ જઈને કરીને ઉધરો લેવો જ પડશે. પણ બાપુ હવે વખત કઢાય એમ નથી. બેન એવી રીતે રોતી હતી ને એવી રીતે વાત કરતી હતી ને કે મને તો આત્મા ડંખી ગયો. એમ થાય છે કે ત્યાં જઈને એને બે લાફા મારું કે આવડો મોટો થયો તોય સુધરવાનું નામ નહીં, અત્યારે એને બાપ બનવાની ઉંમર છે અને એમાં એ બેન શંકા કરે છે. ઘણા એવા માણસો હોય, પણ જો બેટા એક વાતનું એ પણ ધ્યાન રાખવું પડે કે રાહ રાખીને વાત કરવી પડે. શું કામ? જો વાત બગડશે તો છૂટાછેડા થશે. પણ તો છો ને થાતા આવી રીતના તો કઈ જીવન જાય બાપુ, મારાથી તો ન જાય. આ તમારા જમાઈ મારી યાર એક દી આવું કરે ને તો હું તો પાછી વહી આવું, ખોટું શું? પણ આ બેન 5-5 વર્ષથી સહન કરે છે અને ઓલો 1.5 વર્ષથી બિચારીને હેરાન કર્યા રાખે છે. કાંઈ નહીં, હું અત્યારે જાઉં છું, બરાબરનો સમજાવું છું, નકર પછી બેનને લેતો આવીશ પાછી. બીજું તો શું કરવું? હું તો સાચું કહું ને તો મારું મને એમ કહે છે કે સમજાવવા કરતા બેનને પાછી લાવી સારી રહેશે. હા, જો એ મનોમન એમના રીબાતી રહેશે ને અને લઈને અબળું પગલું ભરશે એ કરતાં લઈને જ વહી આવું. એ જ કરો બાપુ, કેમ કે આ માણા નુગરો છે, આ સુધરે એવું મને જ લાગતું નથી. અને આટલા વર્ષમાં મારા લગ્ન થયા એને 3 વર્ષ થયા, આજ લગ્ન મને નથી સાંભળતું કે બનેવીએ મને કે મારા ધણીને ફોન કરીને કેમ છો કેમ નહીં કર્યું હોય, હાજા માંદા થયા હોય કે ગમે એ ઘટના હોય, જરાય વ્યવહારું માણા નથી. નકર હાડુભાઈને તો આ સમયમાં કેવા સંબંધ હોય. અરે તમારા જમાઈ ફોન કરતા ને તોય તે હાવ આડોડાઈથી વાત કરતા, પછી મારી આબરૂ જાય એમ હતું એટલે મેં કીધું કે એમને કામ બહુ હોય ને તમારે ફોન ન કરવા. આમ હું એને માનું માથું હોય, રખડવાનું કામ હોય અને બીજું શું હોય. તો મને ખબર છે, પણ મારે મારા હાહરિયાઓમાં તેવું કહેવાતું નથી કે હાવ આવો નરાધમ છે તેને ફોન ન કરવો એમ. મને તેમ કે ખાલી વ્યવહારું નથી, પણ એવી નહોતી ખબર કે આ તો બેનને મારે કૂટીને હેરાન હોત કરે. હા, એ બીજી બાબતે રોકટોક કરે આપણે સમજી લઈએ, પણ આ જેના મનમાં એકવાર શંકાનો કીડો બેસી જાય ને એ માણસ ક્યારેય ન સુધરે. એટલે જ કહું છું કે બેનને લઈને આવજો, ત્યાં રાખીને આવવાની કઈશ ન કરતા. સારું, તો હું જાઉં છું અત્યારે. જાઓ, હું આવું ભેગી બાપુ. ના બેટા, મને જ આવવા દે ને, તું આવીશ અને કાંઈક અમારે આડાવડું બોલવાનું થાય વગર જો તારે સાંભળવું છે ને એ કરતાં હું છે ને એવું લાગશે તો બેનને લઈને જ વહી આવીશ. બસ. હા. લે બાપુજી, આવો આવો, બેહો. કેમ ઓચિંતા? તમે કામ જ એવા કર્યા છે તો ઓચિંતા ધક્કો થયો. મેં વળી એવા શું કામ કર્યા તો તમારે ધક્કો છો પડ્યો? પછી બધી વાત કરી, તમારી દીકરીને બોલાવો. જલપા, જો તાર બાપુ આવ્યા તને મળવા, પાણી લાય. હા જો તો ખરા. જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો તો ખરા, હવે કેમ ધક્કો છો એમ? હું કામ અજાણ્યા બનો છો એમ તમને કહું છું. તમને એમ કે મને કાંઈ ખબર જ નહીં હોય? મેં કાંઈ કર્યું જ નથી. પૂછો, આ તમારી દીકરી હા બેઠી. મારી દીકરીને કાંઈ પૂછવું નથી અને તમારે છે ને હારા બનવાની કાંઈ જરૂર નથી. એટલે મહેરબાની કરીને હવે તમારે મારા બીજો ધક્કો છે સુધરવું છે કે મારી દીકરીને લઈ જાઓ મારા ઘરે. હા, પણ મેં એને કાંઈ નથી કીધું. પૂછો નહીં, જો બેઠી. અરે તમારો અત્યાચાર જ એની માથે એટલો છે અત્યારે એ મોઢામાંથી કાંઈ એક વ્યાણ નહીં બોલે. તમને એમ કે મારા હારાને ખબર નહીં હોય. હા જો તમે આવ્યા છો તો તમને સમાચાર મળ્યા હોય તો જ આવ્યા હોવ ને. પણ હું કહું, આમ હું હાસું કહું ને કે હું એવું માણા નથી, પણ મને ખબર નહીં શું થઈ જાય. મારે એવું કરવું ન હોય પણ થઈ જાય છે હવે. અરે એક મરદની જાત થઈને બૈરા ઉપર શંકા કરવી ને એની કરતાં તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવું સારું. બી વાત બાપુજી તમારી સાચી. જલપાને પૂછો, હું એને કંઈ મારતો નથી, ખાલી બોલું જ છું. અરે એ માર કરતા તમે જે આ એના મેણા મારો છો ને એ વધારે એના ઘા લાગે, ખબર છે તમને? બાપુજી હવે રેવા દ્યો ને. હા, જાતું કરો ને બધું. જાતું મારે કાંઈ નથી કરવાનું, હારી લઈ જવાની છે મારા ઘરે. ના ના, એવું નહીં કરતા. જો મારી ભૂલ થઈ ગઈ, બીજી વાર આવું નહીં કરું.
આ કીધું તો ખરી, હું છે ને તમારા પગે પડું બસ. જો પગે હું કામ પડો? મારી દીકરીને રાજી ખુશીથી હથેળીમાં રાખો ને તો પગે પડવાની કાંઈ જરૂર નથી. હું એવો માણસ નથી, પણ ખબર નહીં મને ક્યારેક ક્યારેક હું થઈ જાય છે. તમારી દીકરીને હું તમ તારે હથેળીમાં રાખે બસ. હવે આ જમાઈ સવો ને હારા અહીંયા બેઠા હોય ને જમાઈ હેઠો નો હારો લાગે. બેહો આમ હવે. જલ્પા, તું નહીં જાતી કે ને તારા બાપુજીને, હું બીજી વાર આવું નહીં કરું. હા બાપુ, હા તમારી માફી માંગે છે ને, એને કહી દીધું ને કે હવે એવું નહીં કરે. જવા દો ને, સુધરી જાય. અરે પણ પહેલી વાર આવ્યો તો એ આમ જ કહેતા હતા, તો સુધરવાનું નામ જ નથી. ના ના, હું હવે વસન આપું છું બસ, સુધરી જાય. તમારી દીકરીને આંગળીએ નહીં સીંધું બસ, બીજી વાર નહીં કરું. પણ એને તમે પાછી ન લઈ જતા. મારું શું થાય? જલ્પા, તું નહીં જાતી હો. હા પણ નહીં જાવ, કીધું તો ખરી. બાપુ આવ્યા છો ને તો રોકાઈ જજો. હા બધી વાત મૂકો ને હવે. હવે જો હંતા હારા વાના થઈ જાય, એને કહી દીધું ને એટલે એમાં હંતું આવી ગયું. હા સમીન જાયજો. આ તમારી દીકરી ભડથું બહુ સારું બનાવે. હા અમારે અટાણે ભડથું જ બનાવવાનું છે, બાજરાનો રોટલો. જુઓ જમાઈ, તમે અત્યારે વાત કરો છો પોપટની જેમ મીઠું મીઠું બોલો છો, પણ આ બોલેલું પાળો ને તો હું તો એમ કહું તમારા પરિવારમાં તમારા માવતર છે નહીં. અને મને જો તમારો બાપ સમજતા હો ને તો મારું એક વેન રાખો કે આ બધું છોડી દો, અને જો તમારું ઘર ભાંગશે ને તો મારી દીકરીને તો હું ગમે ત્યાં વરાવી દઈશ, પણ તમારો કોઈ ભાવ નહીં. વેણ રાખી બાપુજી, રાખવું બસ. વસન આપું છું ને કે હવે પછી તમારી દીકરીને આંગળીએ નહીં સીંધું. બાપુજી તમે બેહો, હું શા બનાવ્યો. હા જમીન જાવ ને તો સારું લાગશે મને. જમવા જેવું ક્યાં તમે રહેવા દીધું જમીન? નહીં હવે એવું રાખાય તમ તારે. તમે જ્યારે આવો ને ત્યારે તમે જમવાનું મન થાય ને એવો વ્યવહાર હું કરે બસ. બાપુ મળીને ગયા એટલે બહુ ખુશ છો કા? હા તો બાપુ આવે તો કઈ દીકરીને ખુશી ન થાય? હે તારા બાપુને મેં કીધું એમ, આજ પછી તને હું એકે શબ્દ નહીં કહું બસ. હા હા શું કહો છો ને તમે બાપુની સામે તો માફી માંગી અને કહેતા હતા, પણ મને હજી વિશ્વાસ નથી આવતો. હાય સમ તમે એમ રહેવા માંડો ને તો આપણા ઘરમાં છે ને કોઈથી ઝઘડા જ ન થાય. હા માફી માંગી ને તારા બાપુ આગળ એકદમ બરાબર માંગી. અને માફી હેની માંગી તને ખબર? આ તને એક પણ શબ્દ આડાવળો નહીં કહેવાનો એની, પણ હાથ નહીં ઉપાડવાનો ને એની નહીં. તારી આટલી હિંમત કે તું મારી પીઠ પાછળ તારી બેનને ફોન કરે અને એ તારા બાપુને કહે તારો બાપ મને સમજાવવા આવે. હા તમને ખોટું હું કીધું મારા બાપુએ? તમે મને હેરાન કરો છો એટલે મારા બાપુએ તમને બે શબ્દ કીધા. અટાણ સુધી તો તને હેરાન જ કરતો છો ખાલી મોઢેથી, પણ હવે તમે મારા બાપુને કીધું ને કે હવે હું જલ્પાને હાથે નહીં અડાડું અને કઈ કહીશે નહીં. હાથ નહીં અડાડું તો હવે હાથ નહીં અડાડું બસ, પગ અડાડું. હાથ અડાડવાનું ના પાડી ને મેં તને, આંગળી સીંધવાની ના પાડી, એટલે લે હવે છે ને મજા આવે. આ કિંમત ચૂકવી છે તે તારા બાપને જણાવીને આ કિંમત ચૂકવી છે. હવે તું છે ને આમ નહીં માને, તને તો છે ને આ ઘરમાં જીવતી ભંડારી દેવાની છે જ્યારે તું સીધી આલીશ. તે મને બદનામ કરવામાં કાંઈ છોડ્યું નહીં. મને રેવાત્યો ને હું કામ આવો ત્રાસ આપો છો, મારો હું વાગ છે. ત્રાસ નહીં, તને તો કાથરોટ હોત દેવાની છે, હજી ઘડો દેવાનો છે, હાંડો ગાગર બધું માથામાં મારવાનું છે તને. હવે તને ભાન થાય કે મારા વિરુદ્ધ ફરિયાદ કરવાનું હું પરિણામ આવે. ઊભી રહે. તે છે ને હજી મારો અસલ રંગ જોયો નથી. તારે મારું જાનવર જેવું રૂપ જોવું હોય ને તો હવે હું તને દેખાડીશ. હું દેખાડીશ તને જાનવર કોને કહેવાય. હું તને અટાણ સુધી જાનવર દેખાતો હતો, હવે તને બનીને બતાવે. હા આમ જો આ હાથ
મજા આવે ને હું છે ને માણસ નથી, આમ ગણ ને તો રાક્ષસ છું, રાક્ષસ. અને રાક્ષસ શું કરે ને એ આજે હું તને બતાવીશ. અરે મારી ફરિયાદ કરવી છે, અહીંયા જ રહેશે. હમણાં આવું છું, ખાલી ઘાસલેટનું કેન લઈને આવું. આજે સમિતિમાંથી લાવ્યો છું તારા હાટું હો. કાર્ડમાં નહોતું મળતું તોય લાવ્યો. ઊભી રહેશે હો, ઊભી રહેશે, ઊભી રહેશે અહીંયા. હમણાં આવું છું. ચલપા જા, કેટલે ખોદી જાય. પાછું તો તારે આ ઘરમાં જ આવવું પડશે ને. અને જ્યારે તું આ ઘરમાં આવીને તે એનું ઈ ઘાસલેટનું કેન તારા ઉપર ઠલવીને અહીંયા ભડકે ન બાળું ને તો મારું નામે મહેન્દ્ર નહીં. મારી ફરિયાદ કરે. સારું થયું આવ્યા બાપુ, હું ફોન જ કરવાની હતી. ક્યાં આટલી બધી વાર લઈ ગઈ? અને બેન નો લાવ્યા ને બેનને ભેગી. મને ખબર જ હતી કે તમે છે ને સમાધાન કરાવીને આવશો. આની પહેલા તમે આ જ ભૂલ કરી ગયા. પણ બેટા સમાધાન થાય ત્યાં સુધી તો સમાધાન ઉપર જ ઉતરવું પડે ને. નો ઉતરાય બાપુ, ઈ માણા નથી એને લાયક. હું કીધું અહીંયા મને કહો તો. અરે તું ત્યાં હાજર હોત ને તો તને જ એમ થાય એ છે ને આમ ભોળી ગાય જેવો બની ગયો કે હવે તમારી દીકરીને છે ને આમ આંગળી ન અડાડું, કાંઈ શંકાય ન કરું, કાંઈ નહીં. મને સમજાઈ ગયું છે. પણ તમે એવું કહેતા હતા ગઈ વખતે કે ઈ ભોળી ગાય જેવો બની ગયો. ગઈ વખતે આ જ શબ્દ તમે બોલ્યા હતા, પછી કાં હાવ જ થયો? છે માણસ છે, એકવાર ભૂલ કરે, બે ફેર કરે, પછી સુધરી જાય. હું એ જ કહું છું, માણસ છે ને તે એકવાર ભૂલ કરે, રોજ ભૂલ કરે પછી એને માફી ન દેવાની હોય, પછી એને સજા મળવી જોઈએ. પણ બેટા મારી સામે માફી માગી બધું અને છતાંય હું બેનને લઈને વહી આવું તો હું કેવો ભૂંડો લાગુ. સાચું કહું બાપ, તમને દુઃખ લાગશે પણ તમે છે ને હાવ ભોળા પારેવડા જેવા છો. આના કરતાં મારા બા હોત ને તો એ છલ કપટ ચાલાકી હંધ્યાઈ રીતે જમાઈને તપાસીને પછી અમને વડાવત. અમારા બા નહોતા ને એમાં જમાઈ આપણને બટકાઈ ગયા. વાત સાચી છે, પણ હવે આ વચ્ચેવાળાએ આપણને કીધું હતું કે ભાઈ બહુ સારું માણસ છે ને સારું ઘર છે. તમને લાગ્યું કોઈ દી? પણ એ પછી ખબર પડે તો હું દીકરીનો બાપ છું બેટા. પછી ધડનું ફળ ન કરાય. એક બાપને છે ને દીકરી વિશે જે કાંઈ નિર્ણય લેવો હોય સમજી વિચારીને લેવાનો હોય. બાપુજી હજી કહું છું કે તમે આ ભૂલ કરી ગયા છો અને આ ભૂલ છે ને બેનને નડશે. તમે જોઈ લેજો. એને એમ થશે કે તમે એને ઘરે હાંચવી શકો એમ નથી ને તમને દીકરી ભારે પડે છે એટલે અહીંયા બેહાડી દીધી એને. જો બેટા અત્યારે તો જે મને લાગ્યું ને એ કર્યું છે, બાકી આગળ જતા સમય શું કરાવે કાંઈ નક્કી નહીં. સમય બાંધણા કરાવશે, બીજું કાંઈ મને નથી દેખાતું. કેમ કે જે માણસ સુધરવું હોય ને એ એકી ગાયે સુધરે, અને જે ન સુધરવું હોય ને આખી જિંદગી કાઢી નાખે તો ન સુધરે. આ ન સુધરે. લો તારી વાત સાચી બેટા. મારી સામે જમાઈએ કાંઈક જીભા જોડી કરી હોત ને તો હું બે ઝાપટે મૂકી દેત. પણ હવે બિચારો ભોળો બનીને હાવ પગમાં પડી ગયો તો એને હું મારે કહેવું? તો બેન રાખ, બેન ખોટી. એ હવાર અમથી રોતી હશે, કાંઈક એને એવા બે શબ્દ કીધા હશે તો મને ફોન કરીને રોતી હશે ને. એ હું નથી કહેતો કે એની ઉપર કાંઈ શંકા નથી કરી, કાંઈ અત્યાચાર નથી કરતો, એ હું નથી કહેતો. બધું જ કરે છે, પણ હવે હાથ જોડીને પગમાં પડી ગયો કે બાપુ આજ પછી હું તમારી દીકરીને છે ને ઉનો વાય નહીં વાવતું. પણ તું તાત્કાલિક માની કેમ ગયો? હજી 4-5 કલાક પહેલા શંકા કરે ને પાછો તાત્કાલિક માફી માંગે. આ નાટક બાદ છે. એને રોટલા રડીને કોઈ દિયામ નથી ને એટલે બેનને અહીંયા રાખીશ, બાકી બેનનું કાંઈ કામ નથી. જો બેટા તું એમ કહેશો ને કે ઘડીકમાં કેમ માની ગયો, જો માણસને જો સુધરવું હોય ને તો એક ક્ષણ કાફી છે, ને બાકી ન સુધરવું હોય આખી જિંદગી હોય જાય તો એ નથી સુધરતા. તમને એવું લાગે છે ને કે સુધરી જાય? મને તો એવું અત્યારે લાગે છે. હા તે વાંધો નહીં, આપણે હવા મહિનાનો વખત આપીશી. ન સુધરે ને તો મને વચન આપો કે તમે બેનને પાછી લઈ આવશો. બીજી વાત ન સાંભળવી. તો બેટા હવે ન સુધરે ને તો તને વચન આપવાની જરૂર નથી. હું તને પૂછવાય નહીં ઉભો રહું, બેનને આપણા ઘરે લઈને બી આવીશ. હાવ સાચું. એટલે બેટા સાચું જ ને. એક વખત બે વખત મોકો આપ્યો છે, પછી માણસ હોય ને 1 2 3 વખત મોકો અપાય. ગધેડા જેવા હોય એ ન સમજે તો શું કરવું? એ તો આ બેન છે તેમાં. જો બેન ન હોત એની જગ્યાએ હું હોત ને તો અડધી કલાક વાટ ન જોવત ને તમને પૂછવાય ન રહેત, હું દોડી આવત અહીંયા. આ તારી જેટલો બેટા મગજ મારે તેજ ન રખાય. એક બાપ થઈને છે ને મેં તને કીધું એમ સમજી વિચારીને નિર્ણય લેવા પડે. અત્યારે તું શાંત થા
ત્યાં બધું થાળે પડી ગયું છે, અને જો રોટલા તૈયાર હોય તો હવે ખાવાની તૈયારી કર. હાલો આપું છું. આવી ઠંડીની મોસમમાં સગડી જાય, તાપ કરી જ લેવાય. ઓય, હા મોહિતા કાં બોલે નહીં કાંઈ? એટલે બોલે નહીં તો કાંઈ નહીં. આને પૂછ્યું, એ ઢીંગલી, કોઈ ચાવી મારીને છોડી દીધી કે હું? એટલે આને શું થયું છે? અને હાથ બાત તો મસ્ત. મારી ઇજ્જત લૂંટવી છે ને તમારે, હે? પ્રેમથી દઈ દે. હા ઉઠી ગયો. હા યા ઊભી છું તમારી સામે. બધાય પુરુષ એક હરખા જ હોય છે. એ આજે જોઈ લીધું મેં. હારાની કરે, ઘરવાળો હેરાન કરે, એ મારી ઉપર શંકા કરે. ઘરમાં સુરક્ષિત નથી હું. બહાર નીકળું તો તમારા જેવા મારી ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કરે. બાયડે સુરક્ષિત નથી. સ્ત્રી જાય તો ક્યાં જાય? લૂંટી લ્યો, ઇજ્જત લૂંટવી છે ને, અહીંયા જોઈ પીછું લૂંટી લ્યો. લા મોહિત, આ છે ને બહુ દુઃખી હોય ને એવું લાગે છે મને. આ નકર કોઈ બાઈ માણસ આવી રીતે થોડું કરે. શું તકલીફ થઈ? આટલી બધી અમારાથી બધાથી નફરત ચાલુ થઈ ગઈ. કીધું ને હમણાં કે બધાય પુરુષો એ ખરખા જ હોય છે. સ્ત્રીની લાગણીને, એના પ્રેમને સમજવા વાળું આ દુનિયામાં કોઈ પુરુષ પેદા નથી થયો. ઘરવાળાએ 7 ફેરા ફરીને આવી. એ શંકા કરે છે કે તારે બધા હારે લપરાશે. તો હું કરું, ક્યાં જાઉં? મારો પિયરમાં મારો બાપ એકલો છે. એ બિચારો ઉંમર થઈ ગઈ છે, માં નથી, ભાઈ નથી. ક્યાં જાઉં? મારી પાસે હવે મોત સિવાય કાંઈ નથી. મારી પાસે હું વાત કરો છો? મોહિત, એવા કાંઈ પગલા ના ભરાય હવે કાંઈ. હવે એમ કાંઈ થોડું જિંદગીની હિંમત હારી જવાય. કોને સમજાવો છો? તમે લોકો મને સમજાવો છો. જે સ્ત્રીની તમે હમણાં ઇજ્જત લૂંટવા બેઠા હતા, એ તમે મને સમજાવો છો. 5 મિનિટમાં પાછી ઇજ્જત તો કરવા માંડ્યા ને. મોહિત, આને છે ને ભાઈ ઘરેથી દુઃખ બહુ છે અને હાવ નોંધારી થઈ ગઈ છે. મને એવું લાગે છે આપણે આની મદદ કરવી છે. મદદ નહીં, આ તો બધી સાચી વાત છે. નહીં, મારે તમારા મદદની જરૂર નથી. તમે બધા એક હરખા જ છો. હા, મદદના બહાને તમે મને લૂંટવા માંગો છો ને? ના ના ના, ના 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 ના, અમે તને બેન કહી તો. અમે તને બેન કહી પછી તો તને ભરોસો આવશે ને. હવે રોમા, જો બેન, શાંત થઈ જા, શાંત થઈ જા. ને જેટલું તારે સહન કરવાનું હતું તે બધુંય કરવું. હવે અમે બે હી ને, અમે બે ભાઈ હી તારા. આજથી છે ને તું અમારી બેન અને અમે બે તારા ભાઈ. અને અમે જે કર્યું ને એટલી અમારી ભૂલ માફ કરી દે. ઈ અમે જરાક ખોટું કર્યું આવેશમાં આવી ગયા હતા. ને તને કોઈ હેરાન કરવા વાળો હોય કે તને બહુ દુઃખ દેવા વાળો, તું ખાલી નામ દે. કોણ હોય? હમણાં જ કીધું કે મારો પતિ જ મને મારે છે, હેરાન કરે છે, શંકા એને કરે તો છે. આપણે પછી જોઈ લઈએ. પેલા બેનને ઘરે લઈ જઈએ. તું આવસ ને અમારા ઘરે. હા ભાઈ, હવે તમે મને બેન કીધી છે તો એક ભાઈનો વિશ્વાસ કેમ તોડું? તે અત્યાર સુધી પતિ ઉપર વિશ્વાસ કર્યો, બીજા બધા ઉપર વિશ્વાસ કર્યો. આ બે ભાઈ ઉપર એકવાર વિશ્વાસ કરીને તો જો ખાલી. અને તારો વાળ છે ને એ અમે બે ભાઈ વાકો ન થવા દે. હાલ બે, હાલ આગળ તું અને બે ભાઈ વાહી તાર. આગળ હાલ બેન. આગળ જોઉં તો
આગળ કૂવો છે અને પાછળ જો તો ખાય છે. આ બે તારા ભાઈ છે. વિશ્વાસ કર્યા સિવાય તો છૂટકો જ નથી ભાઈ. આવજો.